કરજો દર્શક મિત્રો, આ બીજો પાર્ટ લઈને અમારે આવવું પડ્યું, કારણ કે વાત હતી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 9 ફૂટની પ્રતિમા માટીની હોવી જોઈએ અને ફાઈબર અને પીઓપીની પ્રતિમા 5 ફૂટની હોવી જોઈએ અને જે નિયમ અનુસાર 10 વાગ્યાનો જે લાઉડસ્પીકરની જે પરમિશન છે તે આપવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસ એટલે કે 9મી તારીખથી આજ દિન સુધી આજે 21મી તારીખ થઈ અને સતત ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમ રાત્રિના 12 સાડા 12 સુધી ચાલતા હોય છે કે પોણા 12 સુધી ચાલતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે તમે પરમિશન લેવા જાઓ છો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, ત્યાં તમને લાઉડ સ્પીકર પર પરમિશન આપવામાં આવે છે, ના કે ડીજે પર. અને એ પરમિશન જે આપવામાં આવે છે તે પરમિશન આપવામાં આવે છે માત્ર 10 વાગ્યા સુધીની. પણ આ માલે તુજારાઓના જે આયોજન છે તેની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા જે કંઈક પરમિશન લેવાઈ હશે કે પછી પોતાના પેજ પર આ એક પોસ્ટ અપલોડ કરી છે. તેમાં લખ્યું છે ઇવેન્ટ ડિટેલ્સ, ડ્યુરેશન 24th મે, ટાઈમ 6:30 to 11:55 PM, લોકેશન શિવાય પાર્ટી પ્લોટ, સેવાસી અંકોડિયા કેનલ મેન રોડ. એટલે કે ટેસ્ટ ઓફ વડોદરાના આ કાર્યક્રમમાં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ જ સમય દરમિયાન યુદ્ધ તો ના કહી શકાય પણ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનને ધૂળ ચતાડી, એ સમય દરમિયાન આખો ભારત દેશ રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો અને એમાં પણ ગુજરાતની તમામ બોર્ડરોને રેડ એલર્ટ કરવામાં આવ્યું. અને તે જ સમયે 9મી તારીખના રોજ આ કાર્યક્રમને પરમિશન કેવી રીતે આપવામાં આવી, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે રાત્રે 10 વાગે ડીજે બંધ થઈ જવું જોઈએ, એની જગ્યાએ રાત્રે લગભગ 12 વાગ્યા સુધી ડીજે ધમધમતું હતું. ત્યારબાદ ત્રીજો મુદ્દો, જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા જે રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં ડ્રોન અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડ્રોન અને ફટાકડા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો? તો કે ભારત અને પાકિસ્તાનની જે લડાઈ ચાલી રહી હતી અને તે સમય દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એટલા માટે જ ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ રાજેશભાઈ, જે રીતે આપણે 17મી તારીખે ડ્રોનનો વિડીયો જોયો, આપણી પાસે 17મી તારીખના પણ વિડીયો આવ્યા, 18મી તારીખના પણ વિડીયો આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તાલુકા પોલીસ આ જે માલે તુજારાઓ છે તેમને છાવરી રહી છે. શું કહેશો? ડ્રોનનો વિડીયો તો સ્પષ્ટ બતાવી રહ્યું છે. એ લોકોએ તાલુકા પોલીસે 17મી તારીખનો એક ફરિયાદ લીધી છે, જે કોઈ અક્ષયના નામે લીધી છે. 18મી તારીખનો જે વિડીયો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે 360 ડિગ્રીનો વિડીયો છે, એટલે ડ્રોનનું નથી. હવે આ વાત સ્પષ્ટ તો કોઈ પ્રોફેશનલ જે લોકો ફોટોગ્રાફી કે ડ્રોન ઉડાવતા હોય એ લોકો જ કરી શકે છે. અમારા હિસાબે ડ્રોનનો વિડીયો છે, બાકી આમાં પ્રોફેશનલ રાય લેવાય તો બહુ સારું. જે રીતે તાલુકા પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક બિલકુલ સપોર્ટ નથી કરી રહી અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન જે થઈ રહ્યું છે તેની ઉપર પણ આંખાડા કાન કરી રહી છે. હવે લાગે છે કે તમને આગળ એસપી સાહેબ પાસે જવું પડે? જો આવી રીતે ચાલશે, એ લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે ને કંઈ ના કંઈ નવું ફરી 1-2 દિવસમાં આવશે એવું મને દેખાઈ રહ્યું છે. જો થયું કંઈ પણ તો આપણે આગળ એસપી, એચએમ, સીએમ સુધી જવું પડી શકે છે. સાથે સાથે દર્શક મિત્રો, અમે બીજી એક ચોંકાવનારી વાત કરીશું, પણ તે પૂર્વે અમે આપને જણાવી દઈએ કે જ્યારે આ કાર્યક્રમ યોજાયા તે સમય દરમિયાન વડોદરાના કલાકારોનું સરેઆમ અપમાન કરવામાં આવ્યું. વડોદરા કલા નગરી કહેવામાં આવે છે ને વડોદરાના કલાકારોની કિંમત માત્ર 2 કોડીની કરી નાખી. માત્ર 200 રૂપિયા પાસ વડોદરાના કલાકારોના, 200, 250, 300, 400. અને જે માયાનગરીના કલાકારો છે સચેત અને પરંપરા, એમના પાસની કિંમત 750 રૂપિયા. એટલે કહી શકાય કે વડોદરાની અંદર વડોદરાના નામે યોજાતું આ ઇવેન્ટ
અને વડોદરાના કલાકારોનું જ અપમાન. પરંતુ હવે એક જે બીજો ચોંકાવનારો છે એ કાર્યક્રમ હજુ આવવાનો બાકી છે. એ કાર્યક્રમ છે 31/5/2025. આ કાર્યક્રમ છે સાગર વાલીનો કવ્વાલીનો આ કાર્યક્રમ છે, જેમાં પ્રાઇઝ ખૂબ જ ચોંકાવનારા છે. ટિકિટ કેટેગરી આપવામાં આવી છે અને પ્રાઇઝ આપવામાં આવે છે. ગોલ્ડ ટિકિટનો ભાવ છે 499 અને ત્યારબાદ પેનપીટેનો રેટ છે 1499 એટલે કે 1500. અને સૌથી મોટો જે રકમ છે એ રાઉન્ડ ટેબલ 6 પર્સન વિથ કોલ્ડ ડ્રિંક. હવે આ 35,000ની કેવી કોલ્ડ ડ્રિંક આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો આપવાના છે તે હવે જોવું રહ્યું. હવે આની અંદર 35,000ની લાલ, લીલી, પીળી, કાળી, ભૂરી કયા પ્રકારની કોલ્ડ ડ્રિંક આવે છે એ તો 31મીએ જ ખબર પડશે. પરંતુ 35,000 6 પર્સન્સના જ્યારે જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌ કોઈની નજર ફાટી જતી હોય. હવે જોવું એ રહ્યું કે કયા પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ આવે છે. શું કહેશો, જે રીતે વડોદરાના કલાકારોનું તો અપમાન થાય છે, એમની કોઈ કિંમત ટેસ્ટ ઓફ વડોદરાએ નથી રાખી. માયાનગરીના કલાકારોની કિંમત પણ વડોદરા કરતા ઊંચી બતાવવામાં આવી. અતુલ પુરોહિત દાદાના ગરબા ખૂબ પ્રચલિત છે અને એમની કિંમત પણ પહેલા 700 હતી અને પછી છેલ્લે 500 રૂપિયા કરી દેવામાં આવી. સ્વાભાવિકપણે જ્યારે પાસ ના વેચાતા હોય ત્યારે આયોજકોએ સર્વર કરવા માટે કે પબ્લિક લાવવા માટે કંઈક તો કરવું પડતું હોય. પરંતુ આ કવ્વાલીના પ્રોગ્રામમાં 35,000નું 6 પર્સન્સનું જે રાઉન્ડ ટેબલ વિથ કોલ્ડ ડ્રિંક્સ છે, કઈ રીતે જુઓ છો તમે? પહેલી વાત તો વડોદરામાં આ વસ્તુ ચાલશે એ જ બહુ મોટી વાત છે. 35,000 એટલે 6,000 રૂપિયા પર પર્સન ટેબલ વિથ કોલ્ડ ડ્રિંક ગળે નથી ઉતરતું. બાકી તો હવે 31મીએ આ ભાંડો ફૂટશે કે શું છે એક્ઝેક્ટ એના પહેલા કંઈ કહેવાય નહીં. 6,000ની ટિકિટ લઈને વડોદરામાં કેટલા લોકો જાય છે એ જોવા જેવી વસ્તુ છે. શું કહેશો, જે રીતે અત્યારે હાલ આખી ઇવેન્ટને લઈને પોલીસ ધાક પીછોડો કરી રહી છે? પોલીસ થોડું બહુ કરી રહી છે. જે કોઈ પાછળ પ્રોપર પડી જાય વિથ પ્રૂફ ને બધું તો પોલીસ એક્શન લઈ લે છે. મારા કેસમાં લીધું છે હમણાં આજે. બાકી આમ જોવા જઈએ તો પોલીસે નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ ને નિષ્પક્ષ રીતે ડિસિઝન લઈને કોઈ પણ ફેસલો કરીને પ્રોગ્રામને આગળ વધારવું કે ના વધારવું કે બંધ કરવું કે ચાલુ રાખવું કે શું પ્રોબ્લેમ છે એ બધું ટેક કેર પોલીસનું કામ છે, પબ્લિકનું કામ નથી. તો દર્શક મિત્રો, આમ પબ્લિક જ્યારે કોઈ પણ પ્રકારે ગુનો આચરતી હોય કે પછી નિયમનું ખાલી ઉલ્લંઘન કરતી હોય ત્યારે પોલીસ કડકાઈથી પાલન કરતી હોય છે. હા, આપણે જણાવી દઈએ કે વડોદરા શહેર પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે, પરંતુ તાલુકા પોલીસ ક્યાંક ને ક્યાંક માલે તુજારાઓને છાવરતી જોવા મળી. પરંતુ સાથે સાથે અમારી માટે હજુ પણ એ સવાલ છે કે વડોદરા શહેરના સાંસદ હજુ સુધી કેમ આ મુદ્દે કશું બોલતા નથી? કારણ કે જ્યારે ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ યોજાયો તે સમયે પ્રથમ દિવસે વડોદરા શહેરના સાંસદ, મુખ્ય દંડક, ધારાસભ્ય, કોર્પોરેટર અને પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત હતા. અને આ તમામ લોકો ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. એમનો ઉદ્ઘાટન પ્રસંગે બોલાયા છે, ના નહીં, પરંતુ કદાચ આ કાર્યક્રમને તેઓએ અવગણ્યા હોત તો કદાચ સારું હોત. કારણ કે જ્યારે દેશના હિતની વાત હોય અને તે સમયે આ કાર્યક્રમની અંદર તેઓ હસતા મોઢે જ્યારે આવતા હોય અને એક તરફ જ્યારે આપણા દેશના વીર જવાન શહીદ થયા હોય અને તેમને શ્રદ્ધાંજલિ ના અપાતી હોય, 2 મિનિટનું મૌન ના પડાતું હોય. જે પહેલગામમાં હુમલો થયો તેમાં 26 લોકો માર્યા ગયા, નિર્દોષ માર્યા ગયા, અને તેમને પણ 2 મિનિટનું મૌન પાડવાની તરજી ના ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ લીધી, ના આ કોઈ પણ નેતાઓએ લીધી. પરંતુ ગઈકાલના સમાચારમાં અમે તમામ દ્રશ્યો બતાવ્યા, જે ડ્રોનના વિડીયો હતા તે પણ અમે બતાવ્યા.
અને જે ગઈકાલની જે આ એક સમાચાર હતા તે આપણે ફરી એક વખત પ્રારંભે જ પ્રથમ દિવસે વડોદરા શહેરના સાંસદ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દંડક ધારાસભ્ય અને કોર્પોરેટરને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારબાદ સરેઆમ જે નિયમો છે તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ત્યારબાદ તમામ નેતાઓને ઊંધા માથે પછાડ્યા. 17મી તારીખના રોજ ડ્રોન પર જે પ્રતિબંધ હતો તેમાં સચેત અને પરંપરાના કાર્યક્રમ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યો, જેની ફરિયાદ રાત્રે 10:30 વાગે એક સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા કરવામાં આવી અને બીજા દિવસે એ ફરિયાદ રાજેશ ગોયલના નામે નહીં પણ આયોજક જે છે નિકુંજ પારેખ એમના નામે ફરિયાદ નોંધવામાં આવી. પરંતુ એ જ દિવસે જે દિવસે ફરિયાદ નોંધાઈ ડ્રોન કબજે કરાયો એ જ દિવસે 18મી તારીખના રોજ રાત્રે જીગરદાન ગઢવીનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પણ ડ્રોન ઉડાડવામાં આવ્યો અને એ ડ્રોન ઉડાડીને જે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો છે તે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને જે પોલીસ છાવરી રહી હતી એ જ તાલુકા પોલીસને ધૂળ ચટાડી છે અને વધુ એક જીગરદાન ગઢવીનો જે વિડીયો છે ડ્રોનનો એ વાયરલ થયો છે. તો દર્શક મિત્રો, આ ગઈકાલે અમે આ સ્પષ્ટતા કરી હતી કે 17મી તારીખના રોજ જે ફરિયાદ નોંધવામાં આવી હતી સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા અને 18મી તારીખના રોજ એ જ ડ્રોન કબજે લેવાય છે અને એ જ દિવસે જ્યારે ફરિયાદ નોંધાય છે અને ત્યારબાદ જે ડ્રોન છે એ દિવસે રાત્રે ફરી જીગરદાન ગઢવીના કાર્યક્રમમાં ઉડે છે. જીગરદાન ગઢવીના કાર્યક્રમમાં જ્યારે ડ્રોન ઉડે છે ત્યારે ખુદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે ત્યાં ઉપસ્થિત હોય છે. આજે જ્યારે ફરી એક વખત વડોદરા વોઇસની ટીમ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી રાજેશ ગોયલ જ્યારે ફરિયાદ લખાવા પહોંચ્યા, એફઆઈઆર ફાડવામાં આવી, પરંતુ એ એફઆઈઆરની અંદર ક્યાંય ડ્રોનનો ઉલ્લેખ નથી. કેમ ડ્રોનનો ઉલ્લેખ ના કર્યો એ તો પોલીસ જ જાણે. માત્ર આતશબાજી કરી હોવાનો એક ઉલ્લેખ હતો. જો આતશબાજી કરી તો ડ્રોનનો ઉલ્લેખ કેમ ના કરવામાં આવ્યો? ડ્રોન સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે કે આ વિડીયો તમામ ડ્રોનના વિડીયો છે, તેમ છતાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે આ કાર્યક્રમ દરમિયાન જે આયોજક છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કલેક્ટર દ્વારા પરમિશન આપવામાં આવી છે. જો કલેક્ટર દ્વારા પરમિશન આપવામાં આવી હોય તો શું કલેક્ટરને આમંત્રણ નહોતું? હતું તો કેમ ના આવ્યા? નહોતું તો સ્વાભાવિકપણે એમને આ ક્યાંય કોઈ પણ પ્રકારની પરમિશન નથી આપી, એ સ્પષ્ટ છે. રાજેશભાઈ, જે રીતે તમે પણ ઉપસ્થિત હતા, હું પણ ત્યાં ઉપસ્થિત હતો, એવું કહેવામાં આવ્યું કે કલેક્ટર દ્વારા પરમિશન આપવામાં આવી છે. શું હતી આખી ઘટના? એવું કહેવામાં આવ્યું છે કે તાલુકા પોલીસ એ અભિપ્રાય આપ્યું છે ને જે ટોટલ પરમિશન છે એ કલેક્ટર ઓફિસથી આપવામાં આવી છે, ઇવેન્ટની પરમિશન. હવે એ એક્ઝેક્ટ વસ્તુ શું છે એ કલેક્ટર ઓફિસમાંથી જ આપણને ખબર પડી જશે. તો થોડી તપાસ કરાવો કે કલેક્ટર ઓફિસથી પરમિશન આપવામાં આવી છે, મામલતદારે આપી કે એસપી ઓફિસથી મળી, કઈથી મળી છે એ તપાસનો વિષય છે. તો રાજેશભાઈ, અમે આપને જણાવી દઈએ કે ત્યાંથી નીકળ્યા બાદ તરત વડોદરા વોઇસની ટીમે કલેક્ટર કચેરીએ અને જ્યારે કલેક્ટર સાહેબનો સંપર્ક કર્યો ત્યાં ગાડી અમને જાણવા મળ્યું કલેક્ટર કચેરીમાંથી કે કલેક્ટર સાહેબે કોઈ આ પ્રકારની પરમિશન આપી નથી, પરંતુ મામલતદારને કેટલાક જે રાઇટ છે તે આપવામાં આવ્યા છે અને કદાચ મામલતદાર દ્વારા આપવામાં આવી છે કે કેમ તેની તપાસ કરીને અમે આપને આવતીકાલે જણાવીશું. કારણ કે 6, 6:30 વાગ્યાનો સમય થઈ ગયો હતો, એટલે વાત થાય તેમ હતું નહીં. હવે જોવું એ રહ્યું કે આવતીકાલે જો મામલતદાર દ્વારા પરમિશન આપવામાં આવી હોય તો શું મામલતદાર પર પણ 188ની કલમ લાગશે કે કેમ? કારણ કે વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર અને સાથે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના સંયુક્ત આ એક જાહેરનામાના ભંગને લઈને એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને જો એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય અને અમારી જે જાણકારી છે, અમે જે તપાસ કરી તેમાં ક્યાંય કલેક્ટર સાહેબે ક્યાંય કોઈ પણ પ્રકારની પરમિશન નથી આપી તેવું સ્પષ્ટપણે
કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત તમામ જે કર્મચારીઓ હતા તેમની પાસે પણ અમે ચર્ચા કરી, રૂબરૂ મળ્યા, પરંતુ તેમને સ્પષ્ટ ના પાડી કે અમારા દ્વારા પરમિશન આપવામાં નથી આવી. હવે જોવું રહ્યું કે મામલતદારે પરમિશન આપી છે કે કેમ, અને જો મામલતદારે પરમિશન આપી છે તો કલેક્ટર કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું, અને સાથે સાથે તાલુકા પોલીસ કયા પ્રકારે હજુ આ માલેતુજારાઓને છાવરે છે તે જોવું રહ્યું. વડોદરાથી જયેશ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.